બરડા પંથકના ફટાણા ગામના નામચીન શખ્સે ફરી લખણ ઝળકાવ્યા છે, જેમાં શખ્સે હાલ પીજીવીસીએલ કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક કર્મચારીના ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો છે, જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। આ બનાવની વિગત એવી છે કે ફટાણા ગામે આંબેડકર ચોકની બાજુમાં રહેતા નિવૃત્ત આર્મી મેન, જે હાલ મજીવાણા પીજીવીસીએલ કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવે છે, તે અમૃતભાઈ વાલજીભાઈ બોરીચાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે તેઓ તેમના સસરાને ત્યાં યજ્ઞ હોવાથી ઘરને અને ડેલીને તાળું મારી યજ્ઞમાં ગયા હતા, ત્યારે તેની સામે રહેતા અમૃતભાઈના કુટુંબી શાળા જેઠાભાઈએ ફોન કરી અને તેઓને જણાવ્યું હતું કે અમૃતભાઈના ઘરનો ડેલો ટપી ગામનો મહેશ ઉર્ફે ભદોરામાં બથવાર ઘરનું તાળું તોડી અમૃતભાઈના રૂમમાં ઘર વખરી ફંફોડતો હતો, ત્યારે અમૃતભાઈ ઘરે જતા આ શખ્સ ઘરની દિવાલ ટપી તળાવની પારવાળા રસ્તેથી ભાગી ગયો હતો। અમૃતભાઈએ પોતાના ઘરમાં જોતા ઘર વખરી અને સરસામાન વેરવિખેર હતો અને પેટીસેટીના ખાના ખુલ્લા જોવા મળ્યા હતા, જે મામલે અમૃતભાઈએ બગવદર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે। ત્યારે બગવદરના પીએસઆઈ આર.એ. ઝાલાએ મહેશ બથવાર નામના આ શખ્સની શોધખોળ હાથ ધરી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।